સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો એલએલબી સેમેસ્ટર 1 ની ગયા વર્ષે લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ હજી સુધી જાહેર ન થતા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। પરિણામમાં થઈ રહેલા વિલંબને લઈને એનએસયુઆઈ કાર્યકરોએ કુલપતિની ચેમ્બરમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે મોડું પરિણામ તેમના ભવિષ્ય પર અસર કરી રહી છે અને તાત્કાલિક પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। તો બીજી તરફ કુલપતિએ પણ 22 જાન્યુઆરી સુધી પરિણામ જાહેર થવાની વાત કરી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અંધેરી નગરી ગંડુ રાજા જેવું તંત્ર થઈ ગયું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું છેલ્લા ઘણા સમયથી જે પરીક્ષા લેવાની પદ્ધતિ છે અને રિઝલ્ટ આપવાની પદ્ધતિ છે આ પદ્ધતિમાં જમીન આસમાનનો ફેર પડ્યો છે। એલએલબી સેમેસ્ટર 1 જે ગયા વર્ષનું 1 વર્ષ પરીક્ષાનો વીત્યો હોવા છતાં આજ સુધી તેનું પરિણામ જાહેર કરવામાં નથી આવ્યું। એ વિદ્યાર્થી ચોથા સેમમાં અત્યારે પહોંચી ગયો છે। યુનિવર્સિટીએ જે નિયમ બનાવ્યો છે એમાં 50 દિવસની અંદર કોઈ પણ પરીક્ષા પતે એનું રિઝલ્ટ ડિક્લેર થાય એવું આયોજન અત્યારે ચાલી રહ્યું છે યુનિવર્સિટીની અંદર, એટલે એનું પરિણામ અત્યારે આપણે મળી રહ્યું છે। લોની અંદર એવું હતું કે આ કાઉન્સિલના અભ્યાસક્રમની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સંખ્યા ઘણી બધી વધારે હતી ગ્રાન્ટીન એડ કરતાં, અને ઘણી વખત એવું થતું હોય કે અધ્યાપક જે છે એને આપણે એની શૈક્ષણિક માન્યતા યુનિવર્સિટી દ્વારા મળેલી હોય એમને જ આપણે આવું મૂલ્યાંકનનું કામ આપતા હતા। થતું હતું એવું કે બહુ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોય અને એની સામે ઉત્તરવહીઓ ચકાસવાવાળા શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની સંખ્યા ઓછી હોય, એટલે એમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થયો છે, યુનિવર્સિટી સ્વીકારે છે। મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરના સિવિલ ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યવ્યાપી બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ બાળકોનું વિનામૂલ્યે સ્ક્રીનિંગ અને નિદાન કરવામાં આવશે। રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમો દ્વારા ટાઈપ 1 ડાયાબિટીસના લક્ષણો ધરાવતા બાળકોની ઓળખ કરી બ્લડ શુગર તપાસ કરવામાં આવશે। શંકાસ્પદ બાળકોની પીડિયાટ્રિશિયન અથવા એન્ડોક્રાઇનોલોજિસ્ટ પાસે રિફર કરવામાં આવશે। નિદાન થયેલા બાળકોને સરકારી જિલ્લા અને મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને સારવાર કીટ આપવામાં આવશે। ગુજરાત સરકાર ગુજરાતમાં રહેતા તમામ બાળકો જેને આ ઇન્સ્યુલિન કમ્પલસરી લેવું પડે એવું છે એને શોધી કોઈ બાકી ના રહી જાય એ રીતની વ્યવસ્થા કરવા જઈ રહી છે। એટલે સરકાર તરફથી અત્યારે મેં પૂછ્યું તો લગભગ 17,000 આવા બાળકો છે કે જેને આ ઇન્સ્યુલિન લેવું પડે એવું છે, રેગ્યુલર લેવું પડે। એટલે એના સિવાય પણ તમારા ધ્યાન ઉપર કોઈ હોય તો એને પણ આપણે તો આંગળી ચીજાનું પૂન લેવા વાળા વ્યક્તિઓ છે। ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના સામાજિક બંધારણ અર્થે એક સમાજ એક રિવાજના શીર્ષક હેઠળ ધાનેરા ખાતે સમાજની મીટિંગ મળી। 43 ઠાકોર સમાજના ગામની સામાજિક સુધારણા અંગે મીટિંગ મળી હતી, જેમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન અને દિયોદર એમએલએ કેશાજીએ સામાજિક સુધારણાના પોઈન્ટ પર પ્રકાશ પાડ્યો। ખોટા ખર્ચા પર કાપ મૂકી સામાજિક બંધારણ થકી સામાજિક ઉન્નતિ આવે તેવા પ્રયત્ન કરવા હાકલ કરવામાં આવી। આવનાર સમયમાં ઓગળધામ ખાતે ફાઇનલ મીટિંગમાં બંધારણને આખરી ઓપ અપાશે। ઠાકોર સમાજ આ નવીન બંધારણ થકી અનેક ખોટા ખર્ચામાંથી બહાર નીકળશે। મૂડીપતિ લોકો હોય કે ઘણા બધા આર્થિક પેલા હોય એમાં સમાજને ક્યાંક ને ક્યાંક શોષણમાં આવવું પડે છે। આ સમાજ આ તમામ પ્રકારના શોષણમાંથી નીકળે એના માટે કરીને એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ થકી શ્રેષ્ઠ સમાજના નિર્માણ તરફ એ સમગ્ર આગેવાનો સર્વપક્ષી આગળ વધી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં આજે ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં સમાજના બંધારણને લઈને ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોર, કેશાજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં સમાજમાં વ્યાપેલા ખોટા ખર્ચા, કુરિવાજો અને અંધશ્રદ્ધા તેમજ દારૂના દૂષણ જેવી બાબતોને લઈ ચર્ચા કરવામાં આવી હતી। મોંઘવારીના સમયમાં પ્રસંગ કરવા માટે લોકોને મિલકત વેચવી પડે છે કે પછી વ્યાજે પૈસા લેવા પડે છે, જેનાથી ગરીબ પરિવારો વધુ મુશ્કેલીમાં મુકાય છે। આ સ્થિતિ બદલવા માટે પૈસાદાર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ દૂર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તમામ દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે, એની પૂજાપાઠ જરૂરી છે, પણ મેં કીધું એમ કે બાળકોને ડાબ આપવા, પરિવારમાં ઝઘડા ઊભા કરવા,
નિસંતાન હોય તો એના માટે વેમ ઘાલવી, મિલકતો માટે વેમ ઘાલવી અને એક એનું આર્થિક શોષણ કરવું. એ આર્થિક શોષણ કોઈ જે માણસ એની મુશ્કેલીમાં હોય ત્યારે અનેક પ્રકારનું જે લોકો કહેતા હોય પ્રમાણે માનવા માટે મજબૂર હોય છે. જે પ્રથાઓ છે જે બિનજરૂરી છે, વર્ષો પહેલા આપણે જરૂરિયાત પ્રમાણે કરતા હતા, પણ હવે એની આ જમાનામાં જરૂર નથી. એવું બંધારણ બનાવી અને સમાજમાંથી ખોટા ખર્ચા થાય દૂર અને ઓછા ખર્ચે પ્રસંગ પતી જાય અને એ જે પૈસાની બચત થાય છે એ આ સમાજ શિક્ષણ પાછળ વાપરે. જૂનાગઢમાં શિવરાત્રી મેળાને લઈ તંત્ર દ્વારા મેળાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મેળામાં આવતા ભાવિકોને વાહન પાર્કિંગને લઈ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મજેવડી ગેટથી ગિરનાર દરવાજા સુધી નડતરરૂપ દબાણ કરનારાઓને સૂચના આપી. ધારાગઢ દરવાજા નજીક 2 ધાર્મિક દબાણ કરાયા જેસીબી મારફત દૂર કરવામાં આવ્યા. તો એસડીએમ, ડીવાયએસપી, મનપા, દબાણ શાખા સહિતનો સ્ટાફ રૂટ નિરીક્ષણમાં જોડાયો છે. રૂટમાં કેટલા પાર્કિંગ કરી શકાય છે, કેટલી જગ્યાએ અમે સેનિટેશનની સુવિધાઓ ઊભી કરી શકીએ, કેટલી જગ્યાએ અન્ય આનુષંગિક સુવિધાઓ ઊભી કરી શકાય, એના માટે આજે મજેવડી ગેટથી લઈ અને જે ગિરનાર દરવાજા છે ત્યાં સુધી અમારું પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે. અમાર, મહાશિવરાત્રીને લઈને કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે? કોમલ, મહાશિવરાત્રીના મેળાને હવે ટૂંક જ સમય બાકી છે, ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય સરકારના જે મુખ્યમંત્રી છે, ડેપ્યુટી સીએમ છે, તમામ સાથે સાધુ સંતોની અને જૂનાગઢના અધિકારી પદાધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. હાલ તૈયારીઓ છે તે તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. માહિતી એક એવી મળી રહી છે કે આ વખતે મહાશિવરાત્રીનો મેળો કંઈક ખાસ હશે, એટલે કે મિની કુંભનો ફરી દરજ્જો મળી શકે છે. આ મહાશિવરાત્રી મેળાને લઈને તેને હાલ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે જે જૂનાગઢ શહેરથી જે ભવનાથને જોડતો જે બહારનો રસ્તો છે, એટલે કે મજવડી ગેટથી સીધો ભવનાથને જોડતો માર્ગ છે, ત્યાં જેટલા પણ દબાણો છે તેનું સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે અને જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ જે થોડા સમય પહેલા એક ડિમોલેશન કામગીરી ધારાગઢ દરવાજા નજીક કરવામાં આવી હતી, તે ખાલી જગ્યા છે ત્યાં મોટું પાર્કિંગ વ્યવસ્થા માટેની પણ હાલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભવનાથ વિસ્તારમાં પણ જે પ્રવાસીઓ, જે શ્રદ્ધાળુઓ આવે છે મેળામાં, તેને લઈને કોઈ પણ તકલીફ ન પડે આ વખતે અને સૌથી મોટો મેળો છે તે આયોજન થાય, જેને લઈને હાલ તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવાઈ છે. જી અમાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નર્મદા જિલ્લામાં કાચા કે પાકા ચર્ચો બનાવી ખ્રિસ્તી તેમજ પાસ્ટરો દ્વારા આદિવાસી સમાજનું મોટા પ્રમાણમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે, જે આવનારા સમયમાં ચિંતાનો વિષય છે. આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાના ગંભીર આક્ષેપ થયા છે. ધર્માંતરણ રોકવા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી. ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધર્માંતરણ થતું હોવાનો આક્ષેપ થયો છે. બિનઅધિકૃત ખ્રિસ્તીઓ હોવા છતાં નાતાલ પર્વની પરવાનગી આપવામાં આવે છે. એ પરવાનગી આપવામાં ન આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાચા કે પાકા ચર્ચો બનાવી અને આદિવાસી સમાજનું ખ્રિસ્તી હાલેલુયા પાસ્ટરો, સેવક, પાળકો દ્વારા ખૂબ ચિંતાજનક ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે, જે આવનાર સમયમાં ચિંતાનો વિષય છે.